ના ચાલુ જ છે હો ભાઈ. 400 રૂપિયા કટકું. અમારી ડુંગળી ખાય ને તો કાચી પણ ખાઈ જાય. હે હા, કાચી ખાઈ જાય. ઘણા બધા ચાખીને લે. હા હા અને બીજી બધી ડુંગળી હોય તો તમારે આંખમાં પાણી આવી જાય. અમારો છોકરો સુરત છે ને, એટલે દરરોજ એક આઈસર ભરીને તો લઈ જાય. કાલનું વેચાણ મારું 25,000નું હતું. એક દિવસનું રિટેલમાં વેચાણ. પહેલાં અમે ફ્લડમાં વાવતા હતા, પછી અમે બેડ બનાવીને વાવી. તો હવે અમને એમ કહેશે કે તમે હજુ મલ્ચિંગમાં વાવો તો આના કરતાં પણ સારી ક્વોલિટી બનશે. નમસ્કાર મિત્રો, કૃષિ પ્રધાન દેશ અને ખુરશી પ્રધાન નેતાઓ અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છીએ, વાત કરી રહ્યા છીએ શું પરિસ્થિતિ છે. અને આ વચ્ચે એક માધુપુરા ગામ કરીને છે સિદ્ધપુર પાસે, ત્યાંથી અમે નીકળતા હતા ને આ જોયું, તમે જોઈ શકો છો એ કે ડુંગળીનું કામ ચાલી રહ્યું છે. અને અહીં પણ તમે એક પાછળ જોઈ શકો છો કે મોટી માત્રામાં ડુંગળીનો એક ઢગલો છે અને એક ગોળ ચક્ર બનાવીને કામ કરવામાં આવી રહ્યું છે. આપણે તેમની સાથે વાત કરીએ, શું કામ કરી રહ્યા છે, કેટલા સમયથી કામ કરી રહ્યા છે, શું ફાયદો મળી રહ્યો છે, આ બધી બાબતે એમની સાથે વાત કરવી છે. શું નામ તમારું? મારું નામ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, શું કામ કરી રહ્યા છો અત્યારે? આજે અમે હાલ ડુંગળીનું કટિંગ કરી રહ્યા છીએ. જી, કેટલા સમયથી તમે આ ડુંગળીનું બધું કરો છો? ડુંગળીની ખેતી હા, ઉપાડ લો. હા ભરતભાઈ, હા ડુંગળી ચાલુ જ છે. ના ચાલુ જ છે હો ભાઈ. 400 રૂપિયા કટકું. હા હા, એટલે ગમે ત્યારે લઈ જજો. હા, ફોન ઉપર ઓર્ડર ઓનલાઈન? ના ફોન ઓનલાઈન નહીં, ફોન ઉપર જ ઓર્ડર એ આવીને જ લઈ જાય. દેવા નહીં જવાનું? દેવા તો અમારી પાસે એટલો બધો સમય પણ નથી. પણ આ રીતના લોકો પહેલેથી જ કહી દેતા હોય છે એટલી રાખજો ડુંગળી. હા રાખજો, અને આવી કે ના આવી એ જ પૂછે છે. અત્યારે અલગ અલગ ખેડૂતો સાથે અમે વાત કરતા હતા, કેવી છે તમારી સ્થિતિ, કેમ છે? સ્થિતિ સારી જ છે, ડુંગળી પણ સારી છે. આપણે જોઈ શકો છો કે ડુંગળી સારી છે. પણ એમ કહો આ વખતે થોડું વાતાવરણ ઠંડી ગરમી વાદળોનું વાતાવરણ એના લીધે થોડાક રોગનું પ્રમાણ વધ્યું હતું, પણ અમે એને કંટ્રોલ કરી શક્યા છીએ. એટલે પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખેતીને લઈને પ્રાકૃતિક ખેતીમાં અમે ખાતર તરીકે પેલું ઉત્પન્નનું આવવાનું ઓર્ગેનિક એ જવા દઈએ છીએ, અને વધતા જીવામૃત જવા દઈએ. અને જીવામૃતમાં એનરોબિક ટ્યુબ મારી જોડે છે. એમની આ ફોન આવે તો તમારી તો અહીંયા બહુ પ્રખ્યાત હશે. કોઈ ગ્રાહકને કહેતા નહીં કે અમારી ડુંગળી ઓર્ગેનિક છે એવું, પણ અમે અમારો પ્રયાસ ઓર્ગેનિક ઉપર છે. કારણ કે અમે નિંદામણ વધારે કેમ પ્રખ્યાત છે તમારી, એનું કારણ શું છે? પ્રખ્યાત તો અહીંની અમારી ડુંગળી કે અમે થોડું ઘણું આ જીવામૃત ને એવું પ્રાકૃતિક ખેતી ઉપર જઈએ, પણ અમારે ટ્રીટમેન્ટ જેવી કે રાસાયણિક ખાતર અમે બહુ ઓછું જ નાખીએ છીએ. હા, અને અમારું પાણી પણ થોડું સુટેબલ છે. અને અમારી જે જાત રહી ને દેશી, હજુ અમે આજે કંટ્રોલ કરી રહ્યા છીએ. હું જાતે જ અલગ છે એમને બતાવશો ખાલી એક મને ડુંગળી? હા, આ રહી જો અમારી આ દેશી જ વેરાયટી છે. બરાબર, દેશી. હા, એટલે ખાવામાં પેલી ડુંગળી અને આ ડુંગળીમાં ઘણો બધો ફરક પડતો હોય છે. લોકો ચઈને લઈ જાય છે કે અમારા એમ કહું દિવાળી સુધી ચાલે એટલે કોઈ 50 કિલો લઈ જાય, 100 કિલો લઈ જાય, જેવી ફેમિલી. કેટલા સમયથી તમે આવી કરો છો? ઘણા સમય. અમે લગભગ મેં 2008માં તો ટપક જ કર્યું, પણ ટપક કરી એના પહેલાં પણ હું ફ્લડથી આ ડુંગળીનું વાવેતર કરતો હતો, પણ ટપકમાં મારા ઉત્પાદનમાં પણ ઘણો બધો વધારો થયો. ફરક શું પડે આમાં ને બીજી ડુંગળી? બીજી ડુંગળી જો બજારમાં અમે કોઈ દિવસ આને મૂકી નથી. બધી રિટેલમાં જ અમારી જઈ છે. આજ સુધી અમે કોઈ દાડો બજારમાં એને લઈ ગયા નથી. કોઈ પણ હોય તો અમે અહીંયા લગભગ 2000 મણ 1500 મણ ડુંગળી કાયમ અમારી હોય અને વેચી જાય. આ માર્કેટિંગ યાર્ડમાં જે જાય ખેડૂતો, એને ભાવ ન મળે પૂરતા, એને તમે શું કહેશો? આ પૂરતા ભાવ મળે ને આ રીતે માર્કેટિંગ યાર્ડે ન જવું, શું કરી શકાય? શું કરી શકાય? તો એને ખેડૂતે થોડુંક જાગૃત થઈને એમ કે આ વેરાયટી, આવી ડુંગળી કેવી રીતના મળે. નકર લોકો અમારી ડુંગળી ખાય ને તો કાચી પણ ખાઈ જાય. હા, કાચી ખાઈ જાય. એમ ઘણા બધા ચાખીને લે. અને બીજી બધી ડુંગળી હોય તો તમારે આંખમાં પાણી આવી જાય. એટલે આ અમારી ડુંગળીનો એક
તો આમ તો આ ડુંગળી પણ સુધારીએ તો આંખમાં પાણી તો આવી જાય ને. એટલે અમુક આવે પણ એમ કે ખાવામાં એનો ટેસ્ટ જ જુદો છે એમ. એવું છે. હા, ક્યાં ક્યાંથી ઓર્ડર આવે છે? અહીંથી લગભગ અમારા બધા આજુબાજુથી બધા લઈ જાય છે. અમારા જિલ્લાના આજુબાજુથી તો બધા લઈ જાય. બહારથી આવે છે? બહારથી એટલે જો અમારો છોકરો સુરત છે ને, એટલે દરરોજ એક આઈસર ભરીને તો લઈ જાય. પહેલાં હું લક્ઝરી મૂકતો હતો, એટલે એને લક્ઝરીમાં સવારે વહેલા 5 વાગે ઉતારવા જવું પડે, એટલે એના કરતાં કીધું હું ગાડી જ મોકલું. એક આઈસર ભરીને ડુંગળી? આઈસર ભરીને જાય તો ગઈ વખત અમે ડુંગળી મારી 1.5 કલાકમાં એક જ જગ્યાએથી વેચાઈ જઈ હતી. તો કેટલી વાવો છો? દર વર્ષે મારી 3 થી મોડીને 5 વીઘા સુધીની મારી ડુંગળી હોય. કેટલા સમયમાં બધું વેચાય? વેચાઈ જાય તો અમે કાપતા કાપતા વેચાઈ જશે. જોજો તમે, કોઈ એમ નથી કહેતો કે આ લીલી હે. આ તમે જોજો, આ ડગલો રહ્યો ને, આ આવતા શનિવારે તો આ ડગલો હશે જ નહીં, ખાલી થઈ જશે. હા, અમે આ પેલી 1.5 વીઘાની ડુંગળી હતી ને, પણ દરરોજની મારી કાલનું વેચાણ મારું 25,000નું હતું. એક દિવસનું રિટેલમાં વેચાણ એટલું હતું. બરાબર. અહીંના મોરી 29,000નું હતું. એટલે અમે મૂકીએ ને એટલે ફટદીને માર્કેટ ચાલુ થાય. લોકો અમે આમ તો મોબાઈલ ઉપર મૂકીએ કે ભાઈ અમારી ડુંગળી ચાલુ થઈ, પણ આ વખતે તો અમે એવી પણ જાહેરાત નથી કરી. હા, આ સમાચાર ચાલે કે ડુંગળીએ રોવડાવ્યા, ઘણા ખેડૂતો તમે જોયું ને તો ભરતભાઈ પંચાલ જ હતા, એ ડિસકનેક્શન વાળા જ છે. અહીંયા સિદ્ધપુરના જાણીતા પંચાલ છે ભરતભાઈ પંચાલ કરી, પણ એ મારી ડુંગળી જ ખાય એમ નહીં. આ બધા ખેડૂતો કે ડુંગળીએ રડાવ્યા, પૂરતા ભાવ નથી મળતા. એટલે અમે એક અમારું પોતાનું માર્કેટ બનાવ્યું છે, એટલે અમને ભાવ મળી રહે એવું કંઈ ને કે અમે ઓછા ભાવ. ગઈ સાલ અમે 500 રૂપિયા વેચી હતી, આજે 400 રૂપિયા વેચીએ છીએ. એટલે અમે માર્કેટનો અભ્યાસ કરીએ ને કે ભાઈ ગમે તેમ ભાવ તો ના લેવાય ને. હા, માર્કેટ આખું મંદું હેડતું હોય અને આપણે ઉપર હેડીએ તો ના ચાલે. ગયા વર્ષે થોડું તેજી હતી તો અમે 500 રૂપિયા આપી હતી અને 4 લોકો લઈ ગયા હતા. એવું તો શું હતું કે તેજી હતી ત્યારે કેવો માહોલ હતો એ અમને ખબર નહીં, પણ એમ કે અમે માર્કેટમાં જોઈએ ને તો ભાવ દેવા તૈયાર હતા. અને આ વખતે તો કોઈ હોલસેલનો વેપારી પણ આવ્યો નહીં કોઈની જોડે. અમારા ગામમાં પણ બીજી ડુંગળીઓ છે, પણ કોઈ વેપારી આવ્યો નહીં. અને અમે મનોમન જોઈએ બજારમાં ચાલતો હોય જે બીજી ડુંગળી આવતી હોય માર્કેટની, એનાથી થોડોક ઊંચો રાખીએ, અને રિટેલમાં વેચાતી હોય એનાથી થોડો ઓછો રાખીએ. આ લોકો સ્ટોર કરી દે છે અને પછી ભાવ ઊંચા થાય એટલે વેચે ને એવું બધું અમારી પાસે નથી. અમે તો અમારો માલ વેચાઈ જ જાય, તરત જ વેચાઈ જાય. અમને ઘણા બધા સલાહ આલે કે પછી ભાવ લેતા હોય તો, પણ અમે એક વખત, કારણ કે અમને અમારી પાસે લેવા આવે ને એ નામ લઈને આવે, એટલે થોડી ઘણી તમારી ઓળખાણ હોય કે ભાઈ અમે ગઈ સાલ લઈ ગયા હતા, એટલે અમે કહીએ કે આપો. અમે એમ કહીએ કે અમારે પહેલાં તો 1 કિલો 2 કિલો કે 5 કિલો લઈ જાય, પણ પછી એમ કહે કે હવે આટલી આપો એમ. તો અન્ય ખેડૂતોને તમે શું કહેશો? કારણ કે જેમની પરિસ્થિતિ ખરાબ છે, જે લોકો કહેતા હોય છે નથી સારું, એમની માટે શું? ડુંગળી વિશે તો, માર્કેટ વિશે તો અમને શું, પણ અમે અમારી આ પોતાની વેરાયટી અમે સાચવી રાખી છે અને અમને કોઈ દિવસ નુકસાન પડતું નથી. લગભગ હા, એના એ ખેતરમાં આવે તો થોડું ઉત્પાદન ઘટે છે, પણ 300 મણથી 400 મણની રેન્જમાં ડુંગળી અમારી વીઘા ઉત્પાદન આપશે. તમે શું સલાહ આપશો અન્ય ખેડૂતોને? ટિપ્સ શું આપશો કદાચ કોઈને કરવું? હા, આ વખતે જો અમારો એગ્રોને અમે ટપક ચલાવીએ છીએ, એટલે અમારો એગ્રોનોમિસ્ટ અમને કહે કે તમે હવે, પહેલાં અમે ફ્લડમાં વાવતા હતા, પછી અમે બેડ બનાવીને વાવી, તો હવે અમને એમ કહેશે કે તમે હજુ મલ્ચિંગમાં વાવો તો આના કરતાં પણ સારી ક્વોલિટી બનશે. એટલે અમને એમ થયું કે શું કરવાનું હોય? મલ્ચિંગમાં વાવીએ એટલે આ જો આ સામે મલ્ચિંગ છે વેલાવાળી વસ્તુ માટે, તો કીધું અમે મલ્ચિંગનું અમારા માટે એવું કોઈ મશીન નથી, પણ મલ્ચિંગ પાથરવા માટે મશીન તો જુઓ ને. પણ તોય કીધું અમે ટ્રાય કરીશું આ વખતે, તો અમને શું, એટલે અમે નવું રિનોવેશન કરી જઈએ કે શું કરવાથી સારી ક્વોલિટી કરવાની. હા, બરોબર છે. બાકી શું છે માધુપુરાની સ્થિતિ? માધુપુરાની સ્થિતિ ડુંગળી તો બધાની સારી જ છે. ગામમાં લોકોની સ્થિતિ, ગામમાં માહોલ કેવો છે? માહોલે સારું જ છે. ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો શું કહો છો પરિસ્થિતિ? ના, એવું બધું ખેડૂતોને એવું બધું. બાકી ખેતીના ભાવ પૂરતા મળી રહ્યા તમને? ખેતીના ભાવ હા બરોબર. અને ખેતી અમારા ગામમાં જુઓ, અમારા ગામમાં ખેતી સારી થાય છે. ગામનું એક નામ છે, કારણ કે આખા ગામ કોરેમરે 286 વીઘાની વચ્ચે અમારું ગામ છે, તો અમે ફેન્સિંગ બનાવી દીધી છે સહકારી ધોરણે. અને 95% ખેડૂતોએ ટપક પદ્ધતિ અપનાવી લીધી છે 2008થી તે અત્યાર સુધી. ટપક ફાયદામાં છે. ટપક ફાયદામાં છે, અને લગભગ બધા ખેડૂતો યંગ જ છે. હું એકલો 62 વર્ષનો છું, બાકી બધા મારાથી છોકરા જ છે. બધા ખેતી કરે. તમારા દીકરા આયા છે કે બહાર? દીકરા સુરત છે. બધા સુરત છે.
હા, એક દીકરો છે અને એક દીકરી છે. એક દીકરી અમદાવાદ છે, તમે અહીં એકલા બધું સંભાળો છો? સંભાળી છે. એટલે અમારા પેલા ભાગીદાર છે ભાઈ, બરાબર. એટલે અમે બંને જણા સંભાળીએ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી ભાઈ સાથે અહીંથી નીકળતા હતા. મહત્વની વાત એ છે કે ડુંગળી પકવી પણ છે, ઓર્ડર પણ એટલા આવે છે, બધું વહેંચાઈ પણ જાય છે. એટલે કે એક નવી પદ્ધતિ સાથે, નવા પ્રયોગ સાથે કામ કરી રહ્યા છે અને હજુ પણ નવા પ્રયોગ કરવા માટે તેઓ આતુર છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.